દસ્તાવેજ નથી કરી દીધો એમ કરીને બાઈ ગયો. હા કઈ હાલે હે તો સંભળાત નાખે એમાં એનો હક છે. એમાં તું શું કે એમાં સંભળાત નાખે તો કઈ પ્રોબ્લેમ? મને તો ઈ ગમે ને હાથ નાખે તો પ્રોબ્લેમ નથી, પણ મારો ભાઈ હાલવા દેવો જોઈએ ને. તારા ભાઈ ને નથી સારું લાગતું એ કે ને તારા બેન ક્યાં રહે? જીજાજી ક્યાં રહે? અહીંયા અમદાવાદમાં જ છે. અમદાવાદ તો તારે ક્યાં કઈ પ્રોબ્લેમ હે? તું એમ કે બહાર ગયો ને મળતો હોય. મારા મમ્મી હારે ના રે હોય લાગે એમ. તારા મમ્મી તારા ઓલા માટે એમ કે ને અને એમ નહીં તું એમ કે મારા ફ્રેન્ડ જોડે હું જાઉં છું બરોબર, પણ હવે એમ નહીં હું મારા ભાઈ સામે નો કઈ બોલી ને એટલે મારા જીજાજી મારે યારે ઓછું બોલવા માંડ્યા. એમ નહીં તારા બંને જીજાજી બરોબર કે વાત કરે તો હું આવું છું બરોબર. અમારે મળ લેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આંકવાનો હોય, લગ્ન થઈ જાય બરોબર કહેવાનો આપણે બરોબર ક્યારેક મળી તારે પણ ઉંમર થાય એટલે ઉંમર થાય એટલે એ બધું તો જોઈ એવું નથી કરવું. હવે કોઈક નવું ગોત લેવું. એવું કરવું હે? હા એમ તો મેં મારી બેનપણીને કીધું છે મેં. હા કીધું એક સારો છોકરો હોય ને મારા હાથું ગોતતું એમ. આપડે શું એટલે ઉંમર થાય સમાગમ તો માણવા સંબંધ તો બાંધવા પડે એને વગર હાલે નહીં. સારું શું કહેવાનું એમ થોડું હાલે. મને તો બહુ સાંભળે ગોતવાતું પડશે જ તે. નકર અમારે એક પાડોશીમાં સારો છોકરો છે પણ આ બાજુ મારા ભાઈ ને બીકે જોતોય નહીં. તાર ભાઈ ડોન નથી ને? ડોન તો નથી પણ એને એમ થાય ને એને બેન છે એને એમ થાય ને કે ભાઈ હું એની સામું જોઈશ એવું થતું હોય. એમ થાય છે એટલે થતું મને નથી ખબર. એમ નહીં તારા ભાઈ બીજું કે ચાલુ નથી ને પકડી લે તો એ આપણે ધ્યાન રાખવાની હોય. ઈ તો મજો ક્યાંક બહાર જઈને મળી આવતો હોય. આપણને એને ગમે આપણે છે ને એક બેન પણ એને કીધું એને જાણી લેવાનું ક્યાં શું કરે ને ક્યાં મળે બરોબર. પછી એને કહેવાય કે તું આ બધું કરીએ અત્યારે સારું લાગે. અમારે ન જોઈએ આ બધું. એવું નતું. મેં હે ને મારા બેન પણ એમ કીધું તું મારા ભાઈ ચાલુ થા એટલે હું તને હે ને પકડું ને એટલે મારા ભાઈ સાન મને હેઠો બેસી જાય. તમારી બેન પણ ગળી ગઈ આખી. ઇનામ કરી દે તાર ભાઈ ને ઓલા તો હા હું કેવા તારી બેન આવું કે એવું એમ નથી કેતી. એમ મને કે તાર ભાઈ ની વાત માની લેવી પડે એમ. એવું કે એને કઈ પણ હું તો કઈ તારા મારા ભાઈ ની વાત માની જ લઉં પણ કે ઉંમર થઈ હવે જોવી ન જોવી કઈ સમજણ આવે કેવાય એવું ચોખ્ખું કેવાય ને બંધ પણ કે તારા તને તું પકડી લીધો કે મારા ભાઈ ને. એવું મારે નો કહેવાય. હું 10 ભણેલી છું. અરે 10 ભણેલી છું. શું કે છે? એ તો કે સારું કે 10 ભણેલા તો એટલું શું સારું કહેવાય. જાજુ ભણવું જોઈએ પણ એ વખતે નો ભણ્યા. એમણે હું શું કહું આને કરતા ગામડા રહેતી હોત તો સારું મળે છે કામો. એવું તો મારા પપ્પા ને એવું કેવું કે તમે ગામડે રહ્યો એમ. ના હું વાત કરું છું એમ નિવત કરવાને એવું ક્યારે આવો દર્શન કરવા માતાજીના માટે ઉમરાવા આવી જ ક્યારે આવો? નોરતામાં કે ચૈત્ર મહિનામાં? ચૈત્ર મહિનામાં એમ તો બધા ફેમિલી સહિત આવો કે એકલા? એટલે માતાજી મારે એકના નિવત લઈ લે. એમ નથી કેતો એમને ત્યાં ઉમરાળ આવો કેટલા દિવસ?
ક્યારેક આમ કોક ટાઈમે ફ્રી હોય તો 8 દિવસ રોકાવી, નકર 2 દી રોકાવી. પછી અહીંયા ઉમરાળા પછી તમે બોટાદ કે અહીંયા એકલા આવવા દે કે ન આવવા દે? એમ તો હું છૂટકી દેખું, પણ એમ મને માર કીધેલા કોઈ છોકરો ન પટે, નકર એમ તો નીકળી દેખું. તોય નથી પટતો, નીકળી જાય તોય નથી પટતો. તોય ન પટે. આમાં તો હોય જીગે એ પટાઈ લેવાનો હોય, ગમે પટી જાય. આપડા ઓલું હોય ને તો ગમે પટી જાય. હા, એ નથી ત્યારે જ ને તમે ના પાડી દીધી ને. એવું કઈક હોય તો તમે સામેથી ન પૂછ્યું હોય. એક વખત માન સટકો અમે એટલે તો સારું ને, પણ આપડે પકડીને બે જાવ તમ તાર, હું ક્યાં કઉ. અરે એવું નથી. મારી વાત ઉડી હતી ને તેમાં ઘણી લપ થઈ ગઈ હતી. તો તમે ચાલુ હોય તો ઉડે જ ને. નતો ચાલુ નતો ઉડી. આજે આપડે વાત કરવી છે બરોબર. પછી એક બીજી બેન પણ એને ખબર પડી, એને બીજીને કીધું એમ ખબર પડી. સારું, તે ગામમાં ચાલુ થઈ જાય એવું જ થાય. આટલું મોટું અમદાવાદ છે તો એક બી ગામમાં સિટીમાં ચાલુ નથી થતા, અને તમે ગામડામાં ચાલુ થઈ જાય. અમારે શું અમારે શું હોય ખાલી ગામમાં આપતા બજાર રાખી હોય ને. સારું ને, તમને ગામડાની છોકરીઓ ગમતી હોય. આમને શું માન સેટિંગ આવ્યું તોય ન કઈ પૂછ્યું, એમાં ક્યાં તમે લાવો કે તમે કેજો પતે તો પતશે. કોને મારે પતશે એમ કહું. હા, તમારે કોને પતાવી છે? તને કહું પતશે એમ, હું તને પૂછું. તમારે કીધે તો પટી જ જાય. તમારે કીધે તો પટી જ જાય. સમજાણું ભાઈ શું છે? અરે તમારા કીધે તો પટી જ જાય, એમ માની જ જાય. માની જાય પણ ક્યાં જાવ તો રોજ ને ઉભી રહો ને ગાડી જઈ જાય ફિક્સ નાખી. હા, પછી જાય. હા, પટી જાય છે. પૂછી જો હારી હોય તો. તને કેમ લાગે કે પટક નો પટે? પટી જ જાય. તમારો ચહેરો છે ને એટલે પટી જાય. એવું છે? હા. મને એક છોકરી મારે વાત કરતી હતી, ઈ તે બીજા એક મિત્ર હતો ને બરોબર, એની જોડે એની બેન પણ ચાલુ હતી બરોબર. પછી આચીમાં બેઠા એને ગયા હતા વાત કરતી ને, તો એમાંથી એક વખત વાત કરી તો વાતમાં થઈ ઘરે ખબર પડી. લ્યો તારે પૈણા પેલા રંડાઈ ગયું. હા, રંડાઈ ગયું તો સારું, પણ પાછું વરખું ના આવે એ આવું જ રંડાઈ ગયું. મારું એમ જ છે. તારે તો જીજે સેટિંગ હતું એટલે ક્યાં કઈ તકલીફ તારે હવે તકલીફ હોય તારે ભાઈ ગયો તારે જવું પડે. હોટલમાં લઈ જવાય ને ગેસ્ટ હાઉસ? ગેસ્ટ હાઉસ માં ન જવાય. અહીંયા જવાય બાપા, પોલીસ આવ્યા હોય તો. કોઈ આવે નહીં, પોલીસ વાળા કોણ આવે? અરે મારા મમ્મી પપ્પા હતા ને મેરેજ માં ગયા હતા, અને ભાઈ એને મૂકવા ગયો હતો, એટલે એમે અગાઉ જ પ્લાન બનાવીને રાખ્યો હતો. સાહેબ ભાઈ રહ્યો ને એને ખબર પડી ગઈ કે આ ક્યાંય પોહાવાની છે એમ, તો એ સ્ટેશન જઈને ગાડી બિહાડી આવ્યો.
તારે તમારે લગ્ન પેલા રંડાણ એવું છે ને. ચાલે હું કઈક થઈ ગયું હોત ને પછી આવ્યો હોત તોય સારું હતું. હા તો